તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ। બાંગ્લાદેશે સત્તાવાર રીતે ભારતને ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને પરત મોકલવા માટે વિનંતી કરી છે। લાંબી નાગરિક અશાંતિ બાદ વિદ્યાર્થીઓની આગેવાની હેઠળની ચળવળ દ્વારા શેખ હસીનાને સત્તા પરથી હટાવવામાં આવ્યા બાદ તેઓ 5 ઓગસ્ટે ભારત આવ્યા હતા। બાંગ્લાદેશના વિદેશી બાબતોના સલાહકાર તૌહિદ હુસેને સ્થાનિક મીડિયાના અહેવાલો દ્વારા જણાવ્યું હતું કે આ વિનંતી ભારત સરકારને કરવામાં આવી છે। હસીનાની હકાલપટ્ટી બાદ નોબેલ વિજેતા મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવી હતી। દરમિયાન શેખ હસીનાએ મોહમ્મદ યુનુસ પર આરોપ મૂક્યો છે કે તે વિદ્યાર્થી વિરોધ પ્રદર્શન પાછળના માસ્ટરમાઇન્ડ છે, જેના કારણે તેની હકાલપટ્ટી કરવામાં આવી હતી। બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાને એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેમની સરકારને ઉથાલી પાડવા માટે વિરોધ પ્રદર્શનોને રચવામાં આવ્યા હતા। સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે। બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન।